વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પાર્ટ 3 એટલે આયનીય સંતુલનના થિયરીના સંદર્ભમાં જે કંઈ બધા ટોપિક આપણે પૂરા કરેલા છે, હવે એના સંદર્ભમાં જે કંઈ દાખલાઓ ટેક્સ્ટબુકમાં આપેલા છે, ઉદાહરણની અંદર ટૂંકમાં ગણેલા, તો એની આપણે થોડી આજે પ્રેક્ટિસ કરીએ. એ પણ બહુ સારા એક્ઝામ્પલ છે જેનાથી એક કોન્ફિડન્સ લેવલ આપણો ડેવલપ થાય છે. તો છેલ્લે આપણે જે ભણ્યા કે અલ્પ દ્રાવ્ય ક્ષાર એનો દ્રાવ્યતા ગુણાકાર, તો એના સંદર્ભમાં બે એક્ઝામ્પલ છે, તો એની આપણે આજે ચર્ચા કરીએ છીએ. સૌથી પહેલા આપણે રેન્ડમ હું તમને ન્યુમેરિકલ આપું છું 7.27. તો ટેક્સ્ટબુકની અંદર દરેક વિદ્યાર્થી આ ન્યુમેરિકલ જોઈ શકે છે 7.27. એની અંદર એવું લખેલું છે કે આપણી પાસે બે અલ્પ દ્રાવ્ય ક્ષાર છે. એક છે NiOH ટ્વાઇસ, બરાબર, અને બીજો છે AgCl, અને આ બંનેના આપણને KSP આપેલા છે. દરેકનો KSP ફિક્સ જ હોય છે, બરાબર, અને તમને આપેલો છે. એના ઉપરથી કોની દ્રાવ્યતા વધારે છે એ આપણે નક્કી કરવાનું છે. એટલે એકદમ સરળ પ્રશ્ન છે. KSP ઉપરથી આપણે S શોધવાનું છે. તો એની જે આખી પદ્ધતિ છે એ હું તમને સમજાવું. દાખલો મેં ગણેલો જ છે અને જોઈને પણ તમને ખ્યાલ આવી જશે. લોગ, એન્ટીલોગ, આ બધું વસ્તુ અહીંયા ક્લિયર થઈ જશે. સૌથી પહેલા આપણે વાત કરીએ NiOH ટ્વાઇસ. તો આનો જે પ્રકાર છે 1:2 નો કહી શકાય. આ બધું થિયરીમાં આપણે ચર્ચા કરેલી છે. હું ડાયરેક્ટ સૂત્ર લખતો નથી, સૂત્ર કઈ રીતે આવે પણ એકવાર સમજાવી દઉં. તો NiOH ટ્વાઇસ નું આયનીકરણ થાય Ni2+ અને 2OH- માં પ્રમાણ 1:1:2. ઓકે, આની શરૂઆતની માહિતી આપણી પાસે નથી. આ 0 અને આ 0. ક્લિયર? હવે સંતૃપ્ત દ્રાવણ જ્યારે બને, છેલ્લે જ્યારે સંતુલન સ્થિતિ આવે ત્યાં સુધી NiOH ટ્વાઇસ નો કેટલો ભાગ દ્રાવ્ય થયો? તો કે S. જે પાર્ટ 2 માં આપણે X ને મોકલતા હતા જમણી બાજુ, એમ પાર્ટ 3 માં આપણે S ને મોકલી રહ્યા છીએ. તો S આ બાજુ જાય છે, તો સામે કેટલી સાંદ્રતા મળે આયનોની? તો 1:1:2 છે, તો આ S જ મળે અને આ 2S મળે, બરાબર. ત્યારબાદ KSP બરાબર Ni2+ અને OH- નો સ્ક્વેર થશે, કારણ કે અહીંયા 2 છે. ક્લિયર? પછી આ S આ 2S એનો સ્ક્વેર, એટલે સૂત્ર આવે KSP 4S3. આપણને ડાયરેક્ટ લખતા આવડે જ છે, બરાબર. 1:2 માટે KSP બરાબર 4S3 આવે ને આવે જ, પણ આ મેં તમને સાબિત કરાવી દીધો. ક્લિયર? હવે KSP ની કિંમત 2 × 10⁻15 છે અને આ 4S3 છે. તો 4 વડે તમે ભાગશો એટલે S નો જે ક્યુબ છે, S નો ઘન, એની કિંમત આવશે. હવે વાત આવશે ઘનમૂળ. વર્ગમૂળ સુધી તો આપણે કેલ્ક્યુલેટરમાં ડાયરેક્ટ શોધી શકશું, પણ આ તો ઘનમૂળ છે અને એ પણ કિંમત વિચિત્ર આવે છે. આ ટાઈપની કિંમત આવે છે. એટલે આને મેં શું કરી દીધા છે, પ્રમાણિત સ્થિતિમાં લખ્યા, એટલે 10⁻16 થઈ ગઈ, બરાબર. હવે મારે આનું ઘનમૂળ શોધવું છે, તો કેલ્ક્યુલેટરમાં આનું ઘનમૂળ મળે, પણ અત્યારે હું તમને લોગ ઉપરથી શીખવાડી દઉં છું, કારણ કે આગળ ઘનમૂળ પણ આવી શકે, ચતુર્થમૂળ પણ આવે, પંચમૂળ પણ આવે. તે વખતે તમે શું કરશો? તો આપણી પાસે એક સ્ટાન્ડર્ડ પદ્ધતિ તો હોવી જ જોઈએ. તેના માટે આ કિંમત કોની છે? S ના ઘનની છે, S નો ક્યુબ છે. તો બંને બાજુ લોગ લેવાનો. બેસનો નિયમ છે, જે કંઈ તમે પ્રક્રિયા કરો ડાબી અને જમણી બંને બાજુ થવી જોઈએ. તો અહીંયા આપણે બંને બાજુ શું લીધો? લોગ. એટલે અહીંયા થઈ જશે log S નો ક્યુબ, અને આ બાજુ થશે log 5 × 10⁻6. લોગમાં નિયમ છે, આ ઘાત ક્યાં આવી જાય આગળ, એટલે 3 log S થઈ જશે. અહીંયા સંખ્યાનો લોગ જોવાનો છે. એની પહેલી શરત છે સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ. તો પ્રમાણિત સ્થિતિમાં જ છે. બીજું સ્ટેપ છે 10 ની જે ઘાત છે એને પૂર્ણાંશ કહેવામાં આવે છે. તો -16 છે, તો 16 બહાર લખાશે. અને ત્રીજું સ્ટેપ છે 5 નો લોગ જોવાનો. તો 5 નો લોગ એટલે 50 નો 0 માં જોવાનો. 50 નો 0 માં લોગ 6990 આવશે, જે મેં અહીંયા લખેલા છે, બરાબર. ત્યારબાદ આ એમને આના બે ટુકડા કરવા પડે, કારણ કે આ સંખ્યા આ ઋણ ભાગ કહેવાય અને આ પ્લસ કહેવાય. તો આના બે ટુકડા કરી દીધા, સાદરૂપ આપી દીધું, તો -15.301 આવશે. આ 3 log S છે, 3 વડે તમારે એને ભાગવા પડશે, એટલે -5.10 આવશે. અને હવે S શોધવા માટે લોગ ને સામે લઈ જાઓ, એટલે એન્ટીલોગ થઈ જશે.
-5.10. હવે મેં તમને log અને એન્ટીલોગ વખતે એવું કહેલું છે કે ઋણ સંખ્યાના એન્ટીલોગ નથી હોતા, તો એને તમારે બાર ફોર્મેટમાં લાવવા પડે. તો એટલા માટે -5 થી એક એકમ નાની સંખ્યા કઈ? તો -6. -6 ને 6 બાર લખાય, એટલે પહેલા લખવાનું 6 બાર. પછી આ 0.10 છે, એટલે એકમાંથી 0.10 જાય એટલે 0.9 બાકી રહે, એ અહીંયા મૂકી દેવાના. અને હવે એન્ટીલોગ જોવાનો 0.9 નો, એટલે 0.9 નો એન્ટીલોગ એટલે 0.90 નો જોવો પડશે. બરાબર છે? 0.90 નો તમારે જોવો પડે. આ ક્લિયર છે ને? 0.1 માંથી 0.10 એટલે 0.9 બરાબર છે. ઓકે, તો આટલો જવાબ આવશે 7943. અને એન્ટીલોગ અમે શીખવાડી દીધું. એન્ટીલોગ જોયા પછી પહેલી સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો અને 6 બાર છે 10 ને -6 ઘાત થઈ જશે. આને s કહેવાય આ પદાર્થની. એટલે આનો s મેં શોધી કાઢ્યો. આ જ રીતે આવો s કોનો શોધવાનો? AgCl નો. હવે એમાં હું આવી રીત નથી બતાવતો, પણ ડાયરેક્ટ 1:1 નું પ્રમાણ હોય એટલે KSP બરાબર s * s લખી નાખવાનું. ટૂંકો રસ્તો મેં શીખવાડેલો છે થિયરીમાં તમને. બરાબર? s ની 1 ઘાત એટલે એનો સ્ક્વેર થઈ જશે. એટલે આમાં તો તમારે જે KSP આપે છે એનું સીધું તમારે વર્ગમૂળ લેવાનું છે. હવે -17 એ એકી સંખ્યા છે, એનું વર્ગમૂળ ડાયરેક્ટ ન ફાવે એટલે -16 અને -1 કરી દીધા મેં. બરાબર? એટલે -16 નું નીકળશે એટલે એમને એમ રાખ્યા. આ 10 ની -1 ઘાત એટલે 0.1 કહેવાય, એટલે 0.6 થઈ જશે. 0.6 નું વર્ગમૂળ આવશે, આનું આવશે -8. બરાબર? અને આને પ્રમાણિત સ્થિતિમાં લખી નાખ્યા. તો હવે બંનેના s ની તમારે સરખામણી કરવાની. તો કયો s વધારે કહેવાય? -9 વાળો કે -6 વાળો? સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ. તો અત્યારે બંને પ્રમાણિત સ્થિતિમાં જ છે, તો સીધું તમારે ઘાત જ જોવાની. તો આ વધારે કહેવાય, આ ઓછા કહેવાય. એટલે NiOH ટ્વાઇસ જે છે એની દ્રાવ્યતા શું કહેવાય? વધારે કહેવાય. ક્લિયર? બીજી એક વસ્તુ કહી દઉં, JEE ની અંદર તમને આ લોકો એક સ્ટેપ આગળ પૂછશે. બરાબર? હમણાં એક દાખલો આવશે, એમાં હું ચર્ચા કરીશ, છતાં અત્યારે માહિતી છે આપણી તો કહી દઉં તમને કે NiOH ટ્વાઇસ નો તમને s મળી ગયો. ક્લિયર? એનો કે આટલો s આ બાજુ જાય છે એ નક્કી થઈ ગયું. JEE લીંક વાળા તમને એક સ્ટેપ આગળ લઈ જશે કે દ્રાવણમાં Ni2+ ની મહત્તમ સાંદ્રતા કેટલી? તો Ni2+ ની મહત્તમ સાંદ્રતા s. એનો અર્થ એવો થયો અહીંથી જેટલા નીકળ્યા એ જ s છે, તો આ જ વસ્તુ સાંદ્રતા બનશે. આ વસ્તુ NiOH ટ્વાઇસ ની દ્રાવ્યતા કહેવાય, પણ Ni2+ ની સાંદ્રતા બોલાય, મહત્તમ સાંદ્રતા. ઓકે? અને OH- ની પૂછાય તો તમારે 2s કરવું પડે, એટલે s ને 2 વડે ગુણવા પડે. હવે ગયો? એટલે G યુનિટ વાળા આયનોની સાંદ્રતા પૂછશે તો તમારે ટેબલ પરથી નક્કી કરવાનું s છે, 2s છે, 3s છે, 4s છે, વોટેવર. બરાબર? તે પ્રમાણે આપણે દાખલો ગણી શકીએ. તો આનો એક સરસ મજાનો ફોટો પાડી લો. બહુ સારો એક્ઝામ્પલ છે, 7.27. બરાબર? ચાલો આપણે દાખલા જે છે ટેક્સ્ટબુકમાં આડાવડા જે કઈ છે આપણે ગણાવીએ છીએ. જે ટોપિક વાઇઝ હું જોઉં છું કે આપણે જે રીતે ભણ્યા ટોપિક એ પ્રમાણે લઈ રહ્યા છીએ. બરાબર? ચલો આનાથી આગળ એક દાખલો છે 26 આઈ થિંક છે, એ પણ આપણે જોઈ લઈએ. સાત પોઈન્ટ છવ્વીસ જે છે એની અંદર 7.26 આપણે જોઈએ. એમાં જે ક્ષાર છે એ A2X3 પ્રકારનો ક્ષાર આપેલો છે, એટલે આ 2:3 નું પ્રમાણ કહી શકાય. બરાબર? A2X3. હવે આનો KSP તમને આપી દીધો છે. KSP આનો જે KSP આપણને આપેલો છે, KSP એની કિંમત છે 1.1. અજ્ઞાત છે એટલે ખબર નથી, પણ કિંમત આપેલી છે -23. બરાબર? અને પ્રશ્ન એ છે કે આમાં તમારે s શોધવાનો છે. s એટલે દ્રાવ્યતા. આપણે આમાં પણ દ્રાવ્યતા પણ શોધવાની અને આયનોની સાંદ્રતા પણ આપણે શોધશું. દરેકને હવે રીત ખબર પડી ગઈ છે.
તો આને સૌથી પહેલા આપણે શું કરીએ, પ્રક્રિયાના સ્વરૂપમાં લખીએ એટલે ભૂલ ના પડે. એટલે A2x3 આને તમે જ્યારે પાણીમાં નાખશો એટલે એમાંથી a અને x છૂટા પડશે. કેટલા a છૂટા પડશે, કયા સ્વરૂપમાં એ પણ લખવું પડે. તો A2x3 છે એટલે 2a છૂટા પડશે, પણ એનો વીજભાર આ 3 છે એટલે અહીંયા 3 પ્લસ આવશે. x ની સંખ્યા 3 છે પણ વીજભાર આવશે -2. બરાબર. અને હંમેશા યાદ રાખો, કોઈ પણ પદાર્થ સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોય. એટલે અત્યારે આ તટસ્થ છે એટલે આના જ્યારે તમે ટુકડા કરો ત્યારે જેટલો ધન ટુકડો છૂટો પડે એટલો જ ઋણ છૂટો પડે, તો અને તો જ આખું સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ શકે. તો આ રીતે આપણે લખી શકીએ એટલે આમાં ભૂલ ના થવી જોઈએ. ત્યારબાદ આ શરૂઆતની માહિતી ખબર નથી આપણને, આની શરૂઆતની માહિતી તો 0 જ હોય, એમાં કોઈ વિચારવાનું જ નથી. અને પ્રમાણ 1:2 અને 3 નું પ્રમાણ છે. અહીંથી આપણે આને કેટલો દ્રાવ્ય કરશું સંતૃપ્ત અવસ્થા સુધી, s. તો સામે આ તમને કેટલા મળશે 2s અને આ કેટલા મળશે 3s અને આ માહિતી અચળ. હવે આપણે KSP લખીએ તો KSP સાંદ્રતા લખવાની A3 એનો સ્ક્વેર આવે, x2 એનો ક્યુબ આવે. ત્યારબાદ A3 એટલે 2s એનો સ્ક્વેર કરવો પડે, અહીંયા 3s એનો ક્યુબ કરવો પડે. એટલે આનું તમે સાદરૂપ આપજો એટલે આ કદાચ 108 આવે છે. s ની કેટલી ઘાત 5 ઘાત 108 s ની 5 ઘાત 3 27 અને 4 લગભગ એટલા થશે. હું જોઈ લઉં છું નાઈટ પર છે સભી ભૂલ ના કરી આપણે. 27 * 4 108 બરાબર છે. અને આ KSP ની કિંમત છે 1.1 × 10 - 23 ઘાત. એટલે આમાં આપણને s ની 5 ઘાત આવશે. ઘણા કેસે પંચમૂળ આવશે, એમાં જોઈએ જરૂર પડે તો લોગનો ઉપયોગ કરશું આપણે, અધરવાઇઝ ડાયરેક્ટ સંખ્યા જો સરળ આવશે તો વાંધો નહીં આવે. તો અહીંયા s ની 5 ઘાત આવે છે 0.01 × 10 - 23. આનું કંઈક સેટલમેન્ટ થયું છે. જો આને પ્રમાણિત સ્થિતિમાં લખશો તો 1 × 10 - 25 થઈ જશે. હવે -25 નું પંચમૂળ કાઢવાનું સરળ થઈ જશે અને એકનું પંચમૂળ તો એક જ થાય એટલે બહુ વિચારવાનું નહીં આવે. એટલે આ વસ્તુ સરળ થઈ જશે. એટલે આમાં પંચમૂળ લેતા આવું કહેવાય. બરાબર. એટલે s = 1 × 10 - 25 એટલે અહીંયા થઈ જશે 1/5. બંને બાજુ 1/5 થાય એટલે આ તો ઉડી જશે એટલે 1 થઈ ગયા. તો s = 1 ના તો 1 જ આવશે અને આ કિંમત સીધી 10 - 5 થઈ જશે મોલારિટી. તો આને કહેવાય s. ક્લિયર. તો આ કેટલો પદાર્થ દ્રાવ્ય થયો એ માહિતી આવી. s એટલે કેટલો પદાર્થ દ્રાવ્ય થયો એની માહિતી તમને મળી ગઈ. હવે હું ટોપિક ને થોડોક આગળ લઈ જાઉં છું એક્સ્ટ્રા. JEE નીટ ની અંદર એવું પૂછી શકે તમને કે ચલો આ તો તમને s મળ્યા, હવે મારે આયનોની સાંદ્રતા લેવી છે. તો એક્સ્ટ્રા ની અંદર જી નીટ વાળા ક્વેશ્ચન ની અંદર આવું પૂછાય છે કે ભાઈ A3+ ની સાંદ્રતા કેટલી. તો A3+ ની સાંદ્રતા 2s છે. 2s એટલે 2 × 1 × 10 - 5 એટલે આપણો જવાબ 2 × 10 - 5 આવશે. ક્લિયર. મોલારિટી. પછી એવું પૂછશે કે x - 2 ની સાંદ્રતા. તો x - 2 ની સાંદ્રતા આવશે 3s. so 3 × 1 × 10 - 5 એટલે અહીંયા 3 × 10 - 5 મોલારિટી આવશે. એટલે હું તમને એ કહેવા માંગુ છું કે આપણી માહિતી, આપણું નોલેજ ખાલી KSP અને s પૂરતું સીમિત ના હોવું જોઈએ. આપણે એનાથી એક સ્ટેપ આગળ જતા પણ આવડવું જોઈએ. ઘણીવાર આયનોની સાંદ્રતા આપેલી હોય તો એના ઉપરથી પણ s મળે કે ભાઈ તમને A3+ ની સાંદ્રતા આપેલી છે તો A3+ ની સાંદ્રતા બરાબર 2s છે. તો A3+ ની સાંદ્રતાને 2 વડે ભાગી નાખો તો તમને s મળી જશે. એટલે સીધો s આવી ગયો. s આવે તો KSP પણ આવે. એટલે આપણને બધા રસ્તા આવડવા જોઈએ. ઘરેથી સ્કૂલે જતા પણ આવડવું જોઈએ અને સ્કૂલેથી ઘરે જતા પણ આવડવું જોઈએ. આ કેમિસ્ટ્રી છે, બંને દિશા તમારી ક્લિયર હોવી જોઈએ. બરાબર. એટલે અલ્પ દ્રાવ્ય ક્ષારના જે એક્ઝામ્પલ છે એ આ ટાઈપના પૂછાતા હોય છે.
અને JEE નીટ વાળા થોડું એને આ રીતે લેવલમાં લઈ જતા હોય છે. એ સિવાય પણ થોડા ઘણા દાખલા હોય છે ટેકનિકલ, બરાબર? એના માટે આપણે MCQ ની થોડી પ્રેક્ટિસ કરીએ એટલે આપણને આવડી જાય. ક્લિયર? પણ કોન્સેપ્ટ ફંડામેન્ટલ જે છે એ તો આપણું સ્ટ્રોંગ હોવું જ જોઈએ કે S શું છે, આયનોની સાંદ્રતા શું કહેવા માંગે છે, સંબંધો કઈ રીતે મળે છે, એ તો પહેલા ક્લિયર હોવું જ જોઈએ. એટલે પહેલું કામ આપણું એ છે. અને એ ક્લિયર થાય પછી આપણે આગળ જઈ શકીએ છીએ. બરાબર? ચલો ત્યારબાદ આપણે બીજો એક એક્ઝામ્પલ હું તમને કહું છું. એ હવે KA અને KB વચ્ચેનો સંબંધ છે 7.23. બરાબર? એની આપણે ચર્ચા કરીએ. આનો એક ફોટો પાડી લેજો. સાત 7.23 દ્રાવણ એમોનિયાનું છે એટલે બેઝિક કહેવાય અને એની સાંદ્રતા છે 0.05 એટલે 0.05 મોલારિટી. આ દ્રાવણ શેનું છે? એમોનિયાનું છે. તો આ જે માહિતી આવી એને C કહેવાય. C એટલે સાંદ્રતા. એટલે સાંદ્રતા સામાન્ય રીતે શોધવાની હોતી નથી, એ તમને ક્યાંક ને ક્યાંક આપેલી હોય. તો આ દ્રાવણની pH પણ શોધવાની છે અને આયનીકરણ અંશ પણ શોધવાનો છે. એટલે આલ્ફા પણ આપણે શોધશું અને pH પણ શોધવાની છે. બરાબર? સાથે સાથે આનો જે Kb છે, બેઝનો Kb હોય એ કિંમત ટેબલમાંથી આપણે ઉપાડશું અને Kb ની કિંમત છે 1.77. એમોનિયાનો જે Kb તમને આપેલો છે 1.77 * 10⁻⁵. એમોનિયાનો Kb આપણને આપેલો છે. અને સાથે સાથે આપણે એ પણ શોધવાનું છે કે એમોનિયાનો જે સંયુગ્મી એસિડ છે એનો આયનીકરણ અચળાંક. તો એમોનિયાનો સંયુગ્મી એસિડ થશે NH4+ અને આનો આપણે સાથે સાથે Ka પણ શોધવાનું છે. ક્લિયર? તો હવે આ એક્ઝામ્પલ આપણે કઈ રીતે ગણશું? તો સૌથી પહેલા હું પ્રક્રિયા જરા લખી દઉં એટલે આપણી ક્યાંય ભૂલ ના પડે. બરાબર? ચલો એમોનિયાને આપણે પાણીમાં નાખશું એટલે એમોનિયા પ્લસ H2O. કોણ કોને H આપશે તમને ખ્યાલ છે? H2O એમોનિયાને H આપશે એટલે MH3 માંથી બનશે NH4+ અને અહીંયા થઈ જશે OH-. પછી C-0 આલ્ફા આલ્ફા ડેશ 1 - આલ્ફા 1 - આલ્ફા * C આલ્ફા C આપણને આમાં રસ છે. ક્લિયર? એટલે આવું તમારે એક પહેલા ટેબલ બનાવવું પડે. ચલો સૌથી પહેલા આપણે આલ્ફા શોધી કાઢીએ. ચાલો તો આલ્ફા શોધવા માટેનું સૂત્ર શું હતું બોલો? આલ્ફા શોધવા માટે વર્ગમૂળ લેવાનું અને Kb અને C નો શું લેવાનો? ભાગાકાર લેવાનો. ગુણાકાર નહીં. ગુણાકાર લો તો તમને OH- ની સાંદ્રતા મળે. આ બેઝનું દ્રાવણ છે એટલે OH ની મળે. જો એસિડ ની હોય તો H3O+ ની મળે. બરાબર? તો પહેલા આપણે આલ્ફા શોધી કાઢીએ. તો Kb 1.77 ગુણ્યા 10⁻⁵ અને C પ્રમાણિત સ્થિતિમાં લખું 5 ગુણ્યા 10⁻². એટલે વર્ગમૂળની અંદર 1.77 જે છે એને આપણે 5 વડે ભાગવાના એટલે 0.354 આવશે. 0.354 * 10⁻3. હવે આપણે શું કરવું પડે? તો વર્ગમૂળ લેવાનું છે તો સંખ્યાનું તો વર્ગમૂળ એથી કાઢશું પણ આ ઘાત છે એકી સંખ્યામાં છે એને બેકીમાં ફેરવવા પ્રયત્ન કરો. એટલે આને પ્રમાણિત સ્થિતિમાં જો લખવું હોય તો 3.54 10⁻⁴. 3.54 * 10⁻⁴ થશે. -4 નું વર્ગમૂળ થશે -2. -4 નું વર્ગમૂળ થશે -2 અને 3.54 એનું વર્ગમૂળ થશે 1.88. આ કિંમત થઈ ગઈ આપણી આલ્ફા. એટલે આને 1.88 અને 10⁻² એટલે 100 વડે તમે ભાગો એટલે આ લગભગ 0.0188 કહેવાય. અને આને તમે 100 વડે ગુણી નાખો એટલે ટકા કહેવાય. પર્સન્ટેજ. કેટલા પર્સન્ટેજ કહેવાય?
આ આલ્ફા આવી ગયો અને ઇન્વર્ટનો આલ્ફા 1 કરતા ઓછો હોય તો આલ્ફા આવી ગયો 100 વડે ગુણ્યા એટલે આ જ આવશે એટલે 1.88% શું થયું કહેવાય આયનીકરણ થયું કહેવાય આવું આપણે લખી શકીએ તો આ જવાબ થઈ ગયો આપણો આલ્ફાનો હવે તમારે pH શોધવાની છે પણ આ બેઝનું દ્રાવણ છે એટલે pH તમને ડાયરેક્ટ ના મળે પહેલા તમને pOH તમારે શોધવું પડશે કારણ કે તમારી પાસે દ્રાવણમાં OH- છે તો OH- ઉપરથી POH મળે અને POH ઉપરથી pH મળશે ખ્યાલ આવી ગયો એટલે સૌથી પહેલું કામ આપણે OH- તમારે શોધવા પડે તો OH- બે રીતે શોધાય છે તો OH- માટે પહેલું સૂત્ર આલ્ફા સી આ દેખાય છે જો OH- એટલે આલ્ફા સી તો આલ્ફા સી ઉપરથી એ મળે અને આલ્ફા સી ઉપરથી ન શોધવા હોય તો Kb * C પણ કરી શકાય KbC ક્લિયર તો આપણે આલ્ફા * C ઉપરથી શોધીએ તો આલ્ફા ની કિંમત આપણી પાસે આવી ગઈ છે 1.88 × 10⁻² અને C ની કિંમત છે 5 × 10⁻². બરાબર એટલે 1.88 આપણે કરવાના આવશે 5 તો 9.407 આવે છે 9.407 × 10⁻⁴ અને આ જે કિંમત થઈ એ OH- ની કિંમત થઈ બરાબર છે અને OH- ઉપરથી પહેલા શું મળશે આપણને POH તો POH = log OH- log 9.407 × 10⁻⁴. બરાબર છે તો આ રીતે log જોવો પડશે log માટે પહેલો નિયમ છે સંખ્યા પ્રમાણિત સ્થિતિમાં હોવી જોઈએ તો પ્રમાણિત સ્થિતિમાં છે જ કોઈ વિચારવાની જરૂર નથી બરાબર તો હવે આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો ધ્યાન રાખજો આ ઘણા કે વર્ગમૂળ ક્યાં ખોઈ ગયું તો આપણે અત્યારે આનો ઉપયોગ કર્યો છે ચલો 10⁻⁴ એટલે 4 બાર થશે બરાબર અને log કોનો જોવાનો 94 નો 0 માં જોઈ નાખશો તો બી ચાલશે બરાબર 9.407 છે એટલે 94 નો 0 માં આપણે log જોઈએ તો આગળ ન જઈએ તો ચાલશે તો 94 નો 0 માં log આવશે 9731 9731 બરાબર હવે આના બે ટુકડા થાય 4 બાર એટલે -4 પ્લસ 0.9731 આ રીતે આવશે અને હવે આપણે માઈનસ કરશું એટલે માઈનસ 3 પોઈન્ટ સમથિંગ આવશે -3 પોઈન્ટ ચલો 4 માંથી 0.9731 આપણે બાદ કરીએ તો 3.0269 આવશે માઈનસ માઈનસ પ્લસ એટલે 3.0269 આ કિંમત જે આવી એ POH ની આવી અને બેઝ ની POH 7 થી ઓછી જ હોય હવે વાત આવે pH ની તો pH માટે 14 માંથી 3.02 બાદ કરી દો રાઉન્ડ ઓફ કરી દઈએ આપણે ધારો કે -3.02 તો આ જવાબ આવશે 10.98 અને બેઝ ની pH બધાને ખબર છે શું હોય બેઝ ની pH 7 થી વધારે જ હોય તો આપણો જવાબ સાચો છે એટલે આલ્ફા પણ આવી ગયો pH પણ આવી ગયો Kb તો લીધા હવે આપણે કા શોધવાનું છે NH4+ નો Ka તેના માટે મેં કહેલું છે આગળ Ka અને Kb નો જે ગુણાકાર હોય એ કોના જેટલો હોય Ka જેટલો હોય તાપમાન આપ્યું નથી એટલે આપણે Ka ની કિંમત ફિક્સ લેવાની 10⁻14 બરાબર એટલે અહીંયા 10⁻14 આવશે Kb વડે ભાગવાના એટલે 1.77 × 10⁻5 એટલે 1 ડિવાઇડ બાય 1.77 એટલે આ કિંમત આવશે 0.564 into 10⁻⁹ બરાબર ઉપર જશે એટલે પ્લસ થઈ જાય અને આને તમે પ્રમાણિત સ્થિતિમાં લખશો એટલે 5.64 into 10⁻10 આવશે તો આ રીતે આપણે Kb પણ ગણી શકીએ સોરી Ka આપણે ગણી શકીએ એટલે સંયુગ્મી બેઝ જે ગણવાની વાત છે તો એ રીતે આપણે ગણી શકીએ છીએ તો આ રીતે 7.23 પણ આપણે ગણી શકીએ
તો આજના લેક્ચરમાં મેં તમને 3 દાખલા શીખવાડેલા છે 7.23 7.26 અને આઈ થિંક 27. હજુ પણ કેટલાક ઉદાહરણ દાખલા છે જે હું તમને ગણાવીશ. ઓકે, થેન્ક યુ વેરી મચ.